4 કલાક ધુરંધર ધ રિવેન્જ જોઈને મને લાગ્યું કે દેશની બહારના જે આતંકવાદીઓ છે એમને જોવા માટે દેશની અંદર રહેલા અમુક આતંકવાદીઓ આવેલા હતા જે આપણા દેશની વાતો પર ઉત્સાહિત હતા. મતલબ થિયેટરમાં 3 મિત્રોનું એક ટોળું હતું જે અંદરો અંદર પોતાની વાતો કરી જતા હતા, અલગ અલગ બધી, જે ગાળમ ગાળી બિંદાસથી જોરથી બધાને સંભળાય એ રીતે, જાણે મિત્રોની મહેફિલમાં દારૂ પીવા ના બેઠા હોય એ રીતે એકબીજામાં ગાળી કરતા હતા, જે આખા થિયેટરમાં બીજી મહિલાઓ હોય યા કોઈ પણ વૃદ્ધ હોય બધાને સંભળાતી હતી. અને બીજી બાજુ એક 4-5 જણનું ટોળું જે જોરથી અવાજ વધારો, પિક્ચર થોડું પાછળ કરો, પોપકોર્ન મફતમાં આલશો કે નહીં, અને બીજી ઘણી બધી ગાળો સાથે જે બીજા પિક્ચર જોવા આવેલા છે એમને ડિસ્ટર્બ કરતા હતા. અંદર એમને લાગતું હતું કે કેટલી કુલ વસ્તુ કરી રહ્યા છે. આ વસ્તુ જોઈને મને લાગ્યું કે મિત્રતા શબ્દ છે એનો કેટલો ભંગાર ઉપયોગ થઈ રહ્યો છે. મતલબ એ માણસ એકલો આવ્યો હોય તો આવું કરે જ નહીં, એના 4-5 મિત્રો છે એની સાથે આવું કરવામાં એને ફન સમજે છે, એને કુલ સમજે છે. અને આ જ લોકો જ્યારે હીરોની એન્ટ્રી હોય, આતંકવાદીઓની ધુલાઈ થતી હોય, માથા કપાતા હોય અને ભારત દેશની સારી વસ્તુ બતાવવામાં આવી હોય ત્યારે એમને ચીસો પાડતા જોઈને મને એકવાર વિચાર કરવા ઉપર મજબૂર કર્યો છે કે સાચેમાં આપણા લોકોનો અંદરથી વિકાસ થયો છે કે નહીં. વિચાર કરવાની પણ જરૂર નથી, એમને જોઈને ખબર પડી ગઈ. આપણે સમજીએ છીએ કે બહારથી સારો વિકાસ કરવો એને વિકાસ કહેવાય, મતલબ સારો રોડ બનાવી દીધો, સારા મકાનો બનાવી દીધા, પણ એ રોડ ઉપર, એ મકાનો ઉપર વાંદરું રહેતું હોય, અંદરથી એનો વિકાસ જ ના થયો હોય તો કદાચ એ વિકાસ કંઈ જ કામનું નથી. ખેર, મારા જેવા મૂવી લવર્સને તો જબરજસ્ત ગમે છે ફિલ્મ, કેમ કે રણવીર સિંહનો ફેન હતો, એની એક્ટિંગનો. સ્ટોરી ટેલિંગથી લઈને કાસ્ટે જે એક્ટિંગ કરી છે એ બધા તમને આમ ખુરશી ઉપર બાંધી રાખશે જોવા માટે. તમને 4 કલાકમાં પણ બોર નહીં થવા દે. હા, ખૂન ખરાબા ધુરંધર જે 1 હતું એના કરતાં તો જબરજસ્ત ધ રિવેન્જમાં છે, મતલબ 10 ગણા વધારે છે. અમુક મૂવી રિવ્યૂ આપવાવાળા ગાંડા થઈ ગયા છે, મતલબ 100 ગણા વધારે છે, આ તે છે, જૂઠું નહીં બોલું હું, છે વધારે, પણ એટલા બધા મતલબ એનાથી 10 ગણા વધારે. મતલબ ધુરંધર જે 1માં બતાવ્યું છે કે ત્રાજવા ઉપર જે પેલું વજન કરવાનું આવે છે એનાથી માણસનું માથું આમ ફોડી નાખ્યું, તો આમાં તો લિટરલી માણસના માથાથી આમ ફૂટબોલ રમે છે. અને આના ઉપર લોકોની ચીસો હતી. મૂવી ચાલુ થશે જસકીરત સિંઘ રાંગીના પાસ્ટથી, કે એની સાથે શું ખોટું થયેલું છે અને ત્યાંથી લઈને કઈ રીતે પાકિસ્તાન પહોંચે છે અને એક આતંકવાદીઓ કઈ રીતે શોધીને મારે છે. મૂવીમાં ઇમોશનથી લઈને એક્શન સુધી બધું જ એવું માસ્ટર માઇન્ડ છે ડિઝાઇન કરવાવાળો, કેમ કે બહુ જ યુનિક રીતે, બહુ જ સારી રીતે તમને આમ બોર નહીં ફીલ, લાંબુ ખેંચાશે તો બી તમને બોર ફીલ નહીં થાય એ રીતે તમને શરૂઆતથી બાંધીને રાખ્યા છે. ધુરંધરનું સૌથી પહેલું જે ટીઝર આવ્યું હતું એ જોઈને હું જબરજસ્ત ખુશ થયો હતો, કેમ કે આમ મૂવી લવર તરીકે મને એમ લાગ્યું હતું કે યાર મજા આવશે કંઈક જોવાની. તો બી હું એવા લોકોમાંથી છું જે બધી વસ્તુ નિષ્પક્ષ રીતે જોવે છે. તો મૂવી જેટલી જોરદાર લાગી મને, એનાથી પણ વધારે અજીબ એ લાગ્યું કે કઈ રીતે આપણને બ્રેઇન વોશ કરવામાં આવ્યા છે, જે તમને નહીં દેખાય અગર તમે દેશભક્તિના નામે આંખો બંધ કરીને કંઈ પણ વિશ્વાસ કરી લેતા હોય. અને એના નામે જે બતાવી દીધું છે ફિલ્મમાં, એનું એ જોવાનું, એ સમજવાનું વિવેક ના હોય તો તમને કદાચ નહીં દેખાય કે આ ફિલ્મમાં એક ભાગવાળા છે એ તમારા ઉપર ચડીને તમારા મગજમાં પોતાનું કંઈક સારું, પોતાની વાહવાહી આખી જિંદગી તમે કરો એના માટે કંઈક ફિટ કરી દેવામાં આવ્યું છે. ફિલ્મ મને બહુ જ ગમી, પણ કઈ રીતે આ ફિલ્મ 100% પ્રોપેગેન્ડા ફીલ થઈ રહી છે એ જાણવું હોય તો કોમેન્ટમાં લખજો ધુરંધર પ્રોપેગેન્ડા ફેક્ટ્સ, અને હું એવો વિડીયો બનાવીશ જે સાબિત કરશે કે કઈ રીતે દેશપ્રેમના નામે આપણને જ મૂર્ખ બનાવવામાં આવી રહ્યા છે ફિલ્મના માધ્યમ દ્વારા. દેશભક્તિ બહુ જ સારી વાત છે, આતંકવાદીઓનો વિરોધ કરવો પણ, અને ખાલી વિરોધને એમને જડમૂળથી ઉખાડી દેવા એ પણ સારી અને ઊંચી વાત છે. પણ એક આતંકવાદી જ બીજા આતંકવાદીને મારીને પોતાનો ફેન તમને બનાવે અને તમને ખબર પણ ના પડે. તમે તો એને દેશપ્રેમ સમજો, જે સમજો છો કે સારી વસ્તુ છે, પણ કઈ રીતે દેશપ્રેમના નામે જે લાવવામાં આવી છે તમારા આગળ વસ્તુ એ મેન્યુપ્યુલેટેડ છે. અને અગર જો એવું હોય તો કદાચ તમારે ઊભું રહીને વિચારવાની જરૂર છે. હું જેટલો મૂવીનો ફેન છું અને જેટલો ખુશ થયો આ મૂવીને જોઈને, એટલો જ દુઃખી થયો મૂવીમાં એ વસ્તુ જોઈને કે જે વસ્તુમાં લોકો ચીસો પાડી રહ્યા છે એ વસ્તુમાં એમને ઊભા રહીને નિષ્પક્ષતાથી વિચારવાની જરૂર હતી. આપણે મોટાભાગના લોકો ઘેટા બગરાની ચાલમાં આવું તો હોય જ ને, આવું જ હશે ને એમ વિચારીને ચીસો પાડીએ છીએ, સારું સમજીએ છીએ. પણ કોમેન્ટ કરો ધુરંધર પ્રોપેગેન્ડા ફેક્ટ્સ, હું તમને બધું જ સમજાવીશ જે મને દેખાયું કે કઈ રીતે આમાં પ્રોપેગેન્ડા હતો. જબરજસ્ત સિરીઝ જે તમારું જીવન બદલી દેશે. એનું નામ જાણવા માટે ડાબી બાજુ ક્લિક કરો, મારી બનાવેલી શોર્ટ ફિલ્મ સાયકો સાહેબો જોવા માટે જમણી બાજુ ક્લિક કરો. મળીએ આવતા વિડીયોમાં. જય હિન્દ, જય ભારત.